ગણેશ મહોત્સવના મહાપર્વમાં ભરૂચના લિંક રોડ સ્થિત આશુતોષ 3 યુવક મંડળ દ્વારા મૂકવામાં આવેલ જંગલ બુકની થીમે બાળકોમાં ઘેડું લગાડ્યું છે। ગણેશ મહોત્સવના મહાપર્વમાં ભરૂચના લિંક રોડ સ્થિત આશુતોષ 3 યુવક મંડળ દ્વારા મૂકવામાં આવેલ જંગલ બુકની થીમે બાળકોમાં ઘેલું લગાડ્યું। ભરૂચ શહેર અને જિલ્લામાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ગણેશજીની વિવિધ થીમોએ ધૂમ મચાવી છે। વિવિધ વાજિંત્રોના ગણેશજી, રાજમહેલમાં ગણેશજી, રુદ્રાક્ષના ગણેશજી, અયોધ્યાના રામલલ્લા સ્વરૂપના શ્રી ગણેશજી સહિતના ગણેશજીના વિવિધ અને ભવ્ય સ્વરૂપે લોકોમાં આકર્ષણ જમાવ્યું છે। ભરૂચ લિંક રોડ સ્થિત આશુતોષ 3 સોસાયટીના યુવક મંડળના યુવાનો દ્વારા સંપૂર્ણ માટીના ગણેશજી, જેમની ઊંચાઈ 10 ફૂટની અને આશરે 9 ફૂટની પહોળાઈની આકર્ષક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે। સાથે બાળકોમાં અતિ પ્રિય એવી જંગલ બુકની થીમ રજૂ કરવામાં આવી છે, જેને બાળકોમાં અનેરું ઘેલું લગાડ્યું છે। જંગલનું લોકેશન બનાવી જંગલ બુકના પાત્રો મુગલી, શેરખાન સહિતના મૂકવામાં આવ્યા છે, જે બાળકો સાથે પરિવારોનું દિલ જીતી રહ્યા છે। આવું આયોજન ભરૂચમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સાથે ડેકોરેશન આયોજન ભરૂચમાં કદાચ ફર્સ્ટ ટાઈમ આટલું મોટા પાયે આયોજન થયું હશે। અને જંગલ બુકની થીમ કેટલા દિવસમાં તૈયાર થઈ? અને આ જંગલ થીમની બુક અમે ફક્ત 3 દિવસમાં તૈયાર કરેલ છે। અને આપણે જોઈ શકો છો તે પ્રમાણે આ માટીની મૂર્તિ ટોટલી લાકડા અને માટીમાંથી બનેલ છે। અને ભરૂચમાં હું તમને વિશ્વાસ અપાવું કે આટલી મોટી માટીની મૂર્તિ નહીં હોય કોઈ જગ્યાએ પણ। અને આ એની પાછળની સિંહાસન પર એ જંગલ થીમ આધારિત તૈયાર કરવામાં આવે છે, જેમાં સિંહ છે, ગાય છે અને હાથી જેવા પ્રાણીઓનો પણ મૂર્તિમાં અમે સમાવેશ કરેલ છે। તો આથી ભરૂચની ધર્મપ્રેમી જનતાઓને જણાવવાનું કે આ અમારી અહીં ડેકોરેશનનો લાભ લો અને આવો અને નાના બાળકો સાથે જંગલ થીમને નિહાળો।